ઓકે સ્ટુડન્ટ્સ, હવે આપણે પ્રીવિયસ લેક્ચરમાં ઓએસઆઈ મોડેલ જોયું હતું, સોરી આર્કિટેક્ચર જોયું હતું, બરોબર. આઈઓટી નું આર્કિટેક્ચર જોયું હતું. મેં તમને કીધું હતું કે આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરોબર. જેમાં આપણે અલગ અલગ બ્લોક બધા જોયા હતા, બરોબર. સેન્સર, પ્રોસેસર, ગેટવે, ક્લાઉડ એપ્લિકેશન, આ બધા લેયર આપણે જોયા હતા મિત્રો, જે આઈએમપી છે મિત્રો, બરોબર. આ ક્વેશ્ચન તો હવે આઈઓટી નું આર્કિટેક્ચર લેયર આપણે સમજીએ, બરોબર. જેવી રીતે ઓએસઆઈ રેફરન્સ મોડેલ હોય એવી રીતે આપણે આમાં પણ આઈઓટી નું આર્કિટેક્ચર લેયર મિત્રો હોય છે. ડન. તો આપણે સમજીશું કે એમાં શું આવે છે. તો ટોટલ 4 લેયર હોય છે મિત્રો. ફર્સ્ટ લેયર સેન્સર, એક્યુએટર, એમ્બેડેડ સિસ્ટમ લેયર, બરોબર, આમાં સમાવેશ થાય છે. બીજું લેયર છે ગેટવે લેયર, બરોબર, જે નેટવર્ક લેયર પણ એને કહેવામાં આવે છે. ત્રીજું લેયર મેનેજમેન્ટ સર્વિસ લેયર. પછી ચોથું લેયર એપ્લિકેશન લેયર, બરોબર. તો સ્ટેપ બાય સ્ટેપ 1 થી લઈ અને 4 લેયર સુધી જે પણ કાંઈ કોમ્યુનિકેશન થાય છે, ટ્રાન્સફર થાય છે, ડેટા ટ્રાન્સફર થાય છે, તો એ બધું આપણે સમજીશું કે એમાં ફર્સ્ટ લેયરમાં શું શું આવે છે, સેકન્ડ લેયરમાં શું શું આવે છે, એ બધું આપણે સમજીશું મિત્રો, બરોબર. તો મેં વાત કરી હતી કે સેન્સર શું કામ કરે, તો કે વાતાવરણમાં કોઈ પણ સિગ્નલ હોય, કોઈ પણ ડેટા હોય એને સેન્સ કરે, બરોબર. તો સેન્સર વાળા બ્લોકમાં ફર્સ્ટ લેયરમાં શું શું આવશે, તો કે સેન્સર આવશે, એક્યુએટર આવશે, આરએફડીટી, આરએફએલડી આવશે, બરોબર. આ બધું શેમાં આવશે, તો કે ફર્સ્ટ લેયરમાં આવશે મિત્રો, બરોબર. કે સેન્સર સેન્સ કરશે અને આ બધું કાર્ય શેમાં આવશે, તો કે સેન્સર લેયરમાં. ગેટવે અને નેટવર્ક લેયર મિત્રો. તો ગેટવે અને નેટવર્ક લેયર એટલે વાત કરી હતી મેં, કીધું ગેટવે એટલે શું, તો કે કોમ્યુનિકેશન પૂરું પાડે છે. સોર્સ થી લઈને ડેસ્ટિનેશન સુધી શું પાડે છે, તો કે કોમ્યુનિકેશન પૂરું પાડે છે, બરોબર. તો એમાં વાત કરીએ આપણે, તો કોનો સમાવેશ થાય, તો કે વેન છે, વાઇડ એરિયા નેટવર્ક, બરોબર, જીએસએમ છે, યુએમટીસી, એલઈટી છે, બરોબર. આ બધાનો સમાવેશ થાય. નેટવર્ક લેયર ની વાત કરીએ તો કેના દ્વારા હું ટ્રાન્સફર કરીશ, કયા માધ્યમથી હું કરીશ, તો કે વાઈફાઈ છે, ઇથરનેટ છે, બરોબર, બ્લુટૂથ છે, ગેટવે છે, ગેટવે કંટ્રોલ છે, બરોબર. તો આના દ્વારા હું મિત્રો કરીશ. ડન. તો આ જે નેટવર્ક ગેટવે લેયર છે એમાં આનો સમાવેશ મિત્રો થાય છે. એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછાય તો બધું આ લખીને આવવાનું છે. ખાલી તમે ડાયાગ્રામ ડ્રો કરશો ને સાઈડમાં લખશો ને તો તમને મજા આવશે, ખ્યાલ આવશે એક્ઝામિનરને કે ખરેખર આ વ્યવસ્થિત લખ્યું છે એમ. ડન. પછી થર્ડ લેયર શું કહેવા માંગે છે કે મેનેજમેન્ટ સર્વિસ લેયર, બરોબર. તો એમાં શું આવશે, તો કે ડિવાઇસ મોડલિંગ, કન્ફિગરેશન અને મેનેજમેન્ટ આવશે, ડેટા ફ્લો મેનેજમેન્ટ, સિક્યુરિટી કંટ્રોલ આવશે. ડન. પછી એપ્લિકેશન લેયર છે. એપ્લિકેશન લેયર તો એમાં શું આવશે, તો કે પર્યાવરણ છે, હેલ્થ કેર છે, ટ્રાન્સપોર્ટેશન છે, જાસુ છે, જે ઉર્જા છે, બરોબર. તો એપ્લિકેશન લાસ્ટમાં આપણને શું મળે છે એપ્લિકેશનમાં, બરોબર. તો અલગ અલગ પ્રકારની એપ્લિકેશન હોય મિત્રો, બરોબર. તો એ એપ્લિકેશન આપણને જોવા મળશે, આપણે યુઝ કરી શકશું, યુઝર કંટ્રોલ કરી શકશે. ડન. તો આ તો એનો આઈઓટી નું લેયર, બરોબર. તો ફર્સ્ટ લેયરમાં મિત્રો જો હવે એ તમને બધું સમજાવું છું કે ફર્સ્ટ લેયર છે સેન્સર, એક્યુરેટર અને એમ્બેડેડ સિસ્ટમ લેયર. આ લેયરમાં સેન્સર, એક્યુરેટર, આરએફએલડી ટેગ, બારકોડ ટેગ, ડીસી મોટર, રિલે, એલઈડી, સોલોનોઇડ, વાલ્વ છે વગેરે કે જે વાતાવરણ સાથે ભૌતિક રીતે જોડાયેલા હોય છે મિત્રો, અને તેનો સમાવેશ થાય છે, બરોબર. જે વાતાવરણ સાથે જોડાયેલા હોય છે અને વાતાવરણમાંથી સેન્સ કરી અને આપણને આગળના તબક્કામાં મિત્રો મોકલે છે. આ ઉપરાંત કંટ્રોલર અને એમ્બેડેડ સિસ્ટમનો પણ આમાં સમાવેશ થાય છે ફર્સ્ટ લેયરમાં. ડન. સેકન્ડ લેયર શું કહેવા માંગે છે, સેકન્ડ લેયર ગેટવે અને નેટવર્ક લેયર. આ લેયરમાં વેન, લેન, બ્લુટૂથ છે, ઝિગબી છે, વાઈફાઈ છે, જીએસએમ છે, એલટીઈ છે, પછી જેવા પ્રોટોકોલ્સનો ઉપયોગથી લેયર 1 ના પ્રોસીડ ડેટાને લેયર 3 સુધી પહોંચાડવાનું કામ કરે છે મિત્ર આ લેયર, બરાબર. ઓકે. એક જ મિનિટ. પછી લેયર 3 છે મેનેજમેન્ટ સર્વિસ લેયર, બરોબર. મેનેજમેન્ટ અને સર્વિસ લેયર. આ લેયરમાં મિત્રો ડિવાઇસ કન્ફિગરેશન, ડિવાઇસનું એડ્રેસ મેનેજમેન્ટ, ડેટા ફ્લો મેનેજમેન્ટ, બરોબર, સિક્યુરિટી કંટ્રોલ જેવા કાર્ય થશે. શેમાં, તો કે આમાં લેયર 3 માં, બરોબર. પછી લેયર 4 ની વાત કરીએ, એપ્લિકેશન લાસ્ટ લેયર મિત્રો, તો કે આ લેયરમાં આર્કિટેક્ચરનું ટોપ મોસ્ટર લેયર છે કે જે
નીચેના લેયરોમાંથી આવેલો ડેટા જે છે એ અસરકારક ઉપયોગ માટે જવાબદાર છે. જુદા જુદી આઈઓટી એપ્લિકેશન જેમ કે પર્યાવરણને લગતી, હેલ્થ કેર લગતી, ટ્રાન્સપોર્ટેશન, ઉર્જા ક્ષેત્ર, જાસૂસી ક્ષેત્ર, હોમ ઓટોમેશન નો સમાવેશ થાય છે મિત્રો આ લેયરમાં. બરોબર. પછી છે આઈઓટી ઇનબેલેન્સિંગ. બરોબર. ઇનેબલિંગ ટેકનોલોજી, આઈઓટી ઇનેબલિંગ ટેકનોલોજી. બરોબર. તો વાયરલેસ સેન્સર નેટવર્ક છે. બરોબર. પછી ડેટા મેળવવા અને મોનિટર કરવા માટે રાખેલા સેન્સરો સાથે જોડાયેલા નાના નાના ઓટોમેશન ડિવાઇસનો સમૂહને વાયરલેસ સેન્સર નેટવર્ક કહેવામાં આવે છે મિત્રો. કે નાના નાના ઓટોમેશન ડિવાઇસ છે, બરોબર, સેન્સર સાથે આપણે જોડીએ છીએ, એના સમૂહને વાયરલેસ નેટવર્ક કહેવામાં આવે છે મિત્રો. આ સેન્સર વાયરલેસ કોમ્યુનિકેશન પ્રોટોકોલ જેવા કે વાઈફાઈ છે, જેગબી છે, બ્લુટૂથ છે, એકાબીજા સાથે જોડાયેલા હોય છે અને તેમને સર્વર કે એકબીજા સુધી ટ્રાન્સમિટ કરવા દે છે મિત્રો. બરોબર. પછી છે વીએસએન, એ ઘણી બધી એપ્લિકેશનમાં ઉપયોગ થાય છે, જેમ કે પર્યાવરણ મોનિટરિંગ માટે, ઇન્ડસ્ટ્રી ઓટોમેશન માટે, હેલ્થ કેર માટે મિત્રો. પછી ડબલ્યુએસએન વડે ડેટાને કાર્યક્ષમ અને કોસ્ટ ઇફેક્ટિવ વ્યાજબી મેળવી શકાય છે મિત્રો. આમાં કોઈ કોઈ પણ ક્ષેત્રમાં ડેટા કલેક્શન અને એનાલિસિસ કરવા માટે આ ઉપયોગી થાય છે મિત્રો. બરોબર. પછી છે ક્લાઉડ કોમ્પ્યુટિંગ. બરોબર. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો, જીટીયુ માં 2-3 વાર પૂછાઈ ગયો. બરોબર. 3 થી 4 માર્કનો ક્વેશ્ચન હોય છે. તો ક્લાઉડ કોમ્પ્યુટિંગ એક ટેકનોલોજી છે જે યુઝરને સર્વર, સ્ટોરેજ અને ડેટાબેઝ અને સોફ્ટવેર વડે જેવા કે કોમ્પ્યુટિંગ રિસોર્સનો ઇન્ટરનેટના માધ્યમથી ઉપયોગ કરવા આપે છે મિત્રો. બરોબર. ક્લાઉડ બેઝ સ્ટોરેજ વડે ફાઇલોને, ડેટાને રિમોટ ડેટાબેઝમાં સ્ટોર કરી શકાય છે અને જરૂર પડે તો પાછું મેળવી પણ શકાય છે. તેનાથી ડિવાઇસની મેમરી ઓછી રોકાય છે, જેમ કે ગૂગલ ડ્રાઈવ. બરોબર. ગૂગલ ડ્રાઈવ એનું એક્ઝામ્પલ છે. પછી ક્લાઉડ કોમ્પ્યુટિંગની સર્વિસની 3 ભાગમાં વહેંચવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, એટલે કે આઈએએસ, એટલે કે આસપાસ ને સાસ. આ આપણે યાદ રાખવાનું છે મિત્રો. બરોબર. એક્ઝામમાં ઘણી બધી વાર આ ક્વેશ્ચન પૂછાઈ ગયો, તો આને આપણે સ્કીપ નથી કરવાનું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, પ્લેટફોર્મ એઝ અ સર્વિસ અને સોફ્ટવેર એઝ અ સર્વિસ. તો ફર્સ્ટ છે આઈ આસ, એટલે કે IaaS, એટલે કે તેમાં થર્ડ પાર્ટી ફંડામેન્ટલ પાયાના કોમ્પ્યુટિંગ સર્વિસ રિસોર્સિસ જેવા કે વર્ચ્યુઅલ મશીન છે, સ્ટોરેજ અને નેટવર્કિંગ વગેરે છે. હોસ્ટ અને મેનેજમેન્ટ કરે છે. યુઝરને જ્યારે જરૂર પડે ત્યારે રિસોર્સને રેન્ટ, એટલે કે ભાડા ઉપર લઈ શકાય છે મિત્રો. ફોર એક્ઝામ્પલ એમેઝોન વેબ સર્વર છે, માઇક્રોસોફ્ટ યુઝર ને ગૂગલ ક્લાઉડ વગેરે. બરોબર. પાસમાં શું હોય છે મિત્રો, કે પીએએસમાં કે તેના વડે ડેવલપર્સ, પ્રોગ્રામર્સ કોઈ એપ્લિકેશનને બનાવી શકે છે, ડિપ્લોય કરી શકે છે અને મેનેજ પણ કરી શકે છે. પાસ ડેવલપમેન્ટ ટૂલ્સમાં ડેટાબેઝ એપ્લિકેશન હોસ્ટિંગ આનો સમાવેશ થાય છે, જેમ કે ગૂગલ એપ છે, ગૂગલ એપ એન્જિન છે, માઇક્રોસોફ્ટ અઝુરે છે. બરોબર. એપ સર્વિસ છે વગેરે, એમાં પાસમાં સમાવેશ થાય છે. બરોબર. સાસની વાત કરીએ, SaaS, તેના વડે યુઝર્સને ઇન્ટરનેટના માધ્યમથી સબસ્ક્રિપ્શનના આધારે સોફ્ટવેર સર્વિસ પૂરી પાડવામાં આવે છે. કોના આધારે? તો કે ઇન્ટરનેટના માધ્યમથી યુઝર્સને જે સોફ્ટવેર સર્વિસ પૂરી પાડવામાં આવે છે. યુઝર્સને સર્વિસને વેબ બ્રાઉઝર સોફ્ટવેર વડે એક્સેસ કરી શકાય છે. સાસ દ્વારા સોફ્ટવેરને ઇન્સ્ટોલેશન, મેન્ટેન અને અપડેટ કરવાની છુટકારો મળે છે. ગૂગલ વર્કસ્પેસ, માઇક્રોસોફ્ટ 365, ડ્રોપબોક્સ વગેરે. બરોબર. તો આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે મિત્રો. 4 માર્કનો ક્વેશ્ચન આ પૂછાય એક્ઝામમાં.
તો આ બધું તમારે આ ત્રણે ત્રણ સિસ્ટમ લખીને આવવાની છે, બરોબર, જે સર્વિસને 3 ભાગમાં વહેંચવામાં આવી છે એ. ડન. પછી છે બિગ ડેટા એનાલિટિક્સ, બરોબર. આ ક્વેશ્ચન એટલો ઇમ્પોર્ટન્ટ નથી, બટ તોય છતાં આપણે કરી લેવો જરૂરી છે મિત્રો, બરોબર. ચાલો આ ક્વેશ્ચન કરી લેશું. આ ચેપ્ટર થોડુંક મોટું છે મિત્રો, અને એટલું આઈએમપી પણ છે. આમાંથી ઘણું બધું એક્ઝામમાં પૂછાય છે, બરોબર. વેઇટેજ વધારે છે આનું, એટલા માટે આપણે જોઈએ. બિગ ડેટા એનાલિટિક્સ. બિગ ડેટા એનાલિટિક્સમાં ટ્રેડિશનલ એટલે પરંપરાગત ટૂલ્સને કોમ્પ્યુટર વડે સોશિયલ મીડિયા, ઈ કોમર્સ વેબસાઇટ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન વગેરે વડે ઉત્પન્ન થતો પુષ્કળ માત્રામાં ડેટાને સ્ટોર, પ્રોસેસ અને એનાલાઇઝ થઈ શકતું નથી. તે પુષ્કળ માત્રામાં ઉત્પન્ન થતો ડેટા ને બિગ ડેટા કહેવામાં આવે છે. સમજ્યા તમે? કે ઈ કોમર્સમાં અને સોશિયલ મીડિયામાં અને આ બધી વધારે પડતો જે ડેટા છે, બરોબર, પુષ્કળ પ્રમાણનો જે ડેટા છે, એને આપણે પ્રોસેસ અને એનાલાઇઝ થઈ શકતું નથી. તે માટે પુષ્કળ ડેટાને પુષ્કળ માત્રામાં ઉત્પન્ન થતા ડેટાને શું કહેવામાં આવે છે? તો કે બિગ ડેટા કહેવામાં આવે છે મિત્રો, બરોબર. જો અહીંયા લખ્યું છે ફેસબુક જે છે એ રોજનો 500 TB ડેટા જે છે એ ઉત્પન્ન કરે છે મિત્રો. વિચાર કરો, ફેસબુક તો એટલું યુઝ નથી થતું, બરોબર. અત્યારે તો ઇન્સ્ટાગ્રામ ને જે છે, બરોબર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ છે, સ્નેપચેટ છે, તેમાં કેટલો થતો હશે, બરોબર. તો આ બધો ડેટા જે છે ને બિગ ડેટા કહેવામાં આવે છે, બરોબર. બિગ ડેટાના અહીંયા ભાગ પાડીએ તો આપણે સ્ટ્રક્ચર ડેટા છે, સેમી સ્ટ્રક્ચર ડેટા છે, અને અનસ્ટ્રક્ચર ડેટા છે, બરોબર. તો સ્ટ્રક્ચર ડેટાને શું કહેવામાં આવે છે? તો કે તો એક્સેલ શીટ કહેવામાં આવે. કોઈ પણ આપણે ટ્રાન્સફર કરતા હોય, કોઈ પણ ફાઇલ કે બધું, બરોબર, એમાં એક ડોક્યુમેન્ટ્સ હોય, બરોબર, એને શું કહેવામાં આવે છે? એક્સેલ શીટ. પછી સેમી સ્ટ્રક્ચર ડેટા, તો કે ઈમેલ જે છે, આપણે ઈમેલ મોકલતા હોઈએ, બરોબર, એ જે ડેટા છે એને સેમી સ્ટ્રક્ચર ડેટા કહેવામાં આવે છે. પછી અનસ્ટ્રક્ચર ડેટા એટલે કે ફોટો, વિડીયો છે, ઓડિયો છે, આપણે ટ્રાન્સફર કરતા હોઈએ, એને અનસ્ટ્રક્ચર ડેટા કહેવામાં આવે, બરોબર. હવે બિગ ડેટા એનાલિટિક્સમાં એક પ્રોસેસ છે જેના વડે બિગ ડેટામાંથી આપણે મહત્વપૂર્ણ માહિતી મેળવવામાં આવે છે, જેમ કે કોઈ પણ હિડન પેટર્ન છે, માર્કેટ ટ્રેન્ડ છે, કસ્ટમરની પસંદગી છે, વગેરે, બરોબર. બિગ ડેટા એનાલિટિક્સના ફાયદા શું? તો કે રિસ્ક મેનેજમેન્ટ. બેન્કિંગ ક્ષેત્રમાં છેતરપિંડીથી બચવા માટે રિસ્ક મેનેજમેન્ટ વપરાય છે, બરોબર. આ એનો ફાયદો છે. પછી પ્રોડક્ટ ડેવલપમેન્ટ, બરોબર, ઇનોવેશન, બરોબર. તો સારી ગુણવત્તાયુક્ત ખામી રહિત પ્રોડક્ટ્સ આપણે ઝડપથી મેળવી શકાય છે. ઓર્ગેનાઇઝેશનમાં ઝડપી અને વધુ સારા નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે, એટલે ડિસિઝન મેકિંગ છે મિત્રો, બરોબર. આ તમને 3 માર્કનું મિત્રો ક્વેશ્ચન પૂછી શક્યો કે બિગ ડેટા એનાલિટિક્સના ફાયદા શું છે. તો આ બધું આપણે લખવાનું થાય. કસ્ટમરને ગુણવત્તાયુક્ત સર્વિસ કે પ્રોડક્ટ્સ પહોંચવામાં મદદ કરે છે. તો ટ્વિટર અને ફેસબુકના માધ્યમથી વ્યૂ માંગવામાં આવે છે, જે રિવ્યુના આધારે સર્વિસની ગુણવત્તા નક્કી થાય છે મિત્રો, બરોબર. પછી જો આ બિગ એનાલિટિક્સના પ્રકારો આપ્યા છે. ડિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ છે, ડાયનેમિક્સ એનાલિસિસ છે, પ્રિડિક્ટિવ એનાલિસિસ છે, અને પ્રિફિસિક એનાલિસિસ છે, બરોબર. તો કે ડિસ્ક્રિપ્ટિવમાં શું આવે મિત્રો? તો કે ભૂતકાળના ડેટાનો ઉપયોગ કરી અને તે શું થયું તે જાણ કરે છે મિત્રો. આમાં શું આવે છે? તો કે એમાં શા માટે થયું તેના માટે એનાલિસિસ કરે છે, અને આમાં ભૂતકાળ અને વર્તમાનના ડેટાનો ઉપયોગ કરી અને ભવિષ્યની આગાહી કરે છે મિત્રો. અને આમાં પ્રી સ્ટ્રિક્ટિવ ડેટામાં શું આવે છે? તો કે ડિસ્ક્રિપ્ટિવ અને પ્રી ડિટેક્ટિવ એનાલિસિસ નો ઉપયોગ કરી અને પ્રિસ્ક્રિપ્ટિવ એનાલિસિસ ને ચોક્કસ પ્રોબ્લેમ સોલ્યુશન અને પ્રી સોલ્યુશન કરે છે, બરોબર. પછી બિગ ડેટા એનાલિટિક્સમાં વપરાતા ટૂલ્સ, બરોબર. કયા કયા પ્રકારના ટૂલ્સ વપરાય છે, બરોબર? તો છે હુડોપ, એટલે કે બિગ ડેટાના સ્ટોરેજ અને એનાલાઇઝ માટે વપરાય છે. પછી મોંગોડીબી, જેમાં જે ડેટા સેટઅપ વારંવાર બદલાતો હોય છે ત્યારે વપરાય છે. પછી ટેલેન્ડી, તો એમાં ડેટા ઇન્ટિગ્રેશન અને મેનેજમેન્ટ માટે ઉપયોગી થાય છે. પછી કેસેન્ડ્રા, તેમાં ડિસ્ક્રિપ્ટિવ ડેટાબેઝ છે, જે
ડેટાને અલગ અલગ હિસ્સાને હેન્ડલ કરવા માટે ઉપયોગી છે મિત્રો. સ્પાર્ક છે તો કે રિયલ ટાઈમ પ્રોસેસિંગ માટે ઉપયોગી છે, જે વિશાળ માત્રામાં ડેટાને એનાલાઇઝ કરવામાં ઉપયોગી છે. સ્ટ્રોમ છે તો કે તે એક ઓપન સોર્સ રિયલ ટાઈમ કોમ્યુનિકેશન સિસ્ટમ છે. પછી છે કાફકા, એટલે એ છે તે ડિસ્ટ્રીબ્યુટેડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે, જે ફોલ્ટ ટોલરન્સ સ્ટોરેજ માટે ઉપયોગી છે, બરોબર. પછી બિગ ડેટા એનાલિટિક્સમાં, ઓકે આ રિપીટ થઈ ગયું છે મિત્ર, ઓકે આ રિપીટ થઈ ગયું છે. બિગ ડેટા એનાલિટિક્સમાં એની એપ્લિકેશનની વાત કરીએ તો એજ્યુકેશનમાં છે, હેલ્થ કેરમાં છે મિત્રો, માર્કેટિંગમાં છે, ઈ કોમર્સમાં છે, ટેલિકોમ્યુનિકેશનમાં છે મિત્રો, મીડિયા અને એન્ટરટેનમેન્ટમાં છે, બરોબર. પછી બેન્કિંગમાં છે, ગવર્મેન્ટમાં છે. તો બિગ ડેટા એનાલિટિક્સ એપ્લિકેશન અને ફાયદા ને એ પૂછાય તમે એક્ઝામમાં, તો આ બધું લખીને આવવાનું થાય મિત્રો તમારે, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો આ પ્રોટોકોલની વાત કરશું. ઓકે, કોમ્યુનિકેશન પ્રોટોકોલ મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, બરોબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું આપણે, બરોબર. ઓકે, અહીં સુધી રાખીએ.